સુરતમાં નકલી ડોક્ટર પકડાવાનું યથાવત હોય તેમ લિંબાયત પોલીસે 3 નકલી ડોક્ટરો ઝડપી પાડી દવાઓ સહિતની મત્તા કબજે કરી। સુરતમાં ફરી નકલી ડોક્ટરોને પોલીસે ઝડપી પાડ્યા। લિંબાયત ખાતે નકલી ડોક્ટરો ક્લિનિક ચલાવતા હોવાની માહિતી લિંબાયત પોલીસને મળતા લિંબાયત પોલીસે 3 નકલી ડોક્ટરો જેમાં મૂળ યુપીનો અને હાલ લિંબાયત અષ્ટવિનાયક સોસાયટીમાં રહેતા ધર્મરાજ બેજનાથ યાદવ, લિંબાયત સંજયનગર ખાતે રહેતા રાજેશ રામકિશોર યાદવ, આસામનો અને હાલ પૂર્ણા જલારામ સોસાયટી વિભાગ 1માં રહેતા દીના આદિત્ય કાલતીને ઝડપી પાડ્યા। તેઓ પાસેથી દવા સહિતનો સામાન કબજે કર્યો। જી સાહેબ, લિંબાયત પોલીસને ઇન્ફોર્મેશન મળી હતી કે લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં 3 લોકો કોઈપણ જાતની ઓથોરિટી ન હોવા છતાં ડૉક્ટર તરીકે પ્રેક્ટિસ કરે છે। પોલીસે આરોગ્ય વિભાગની ટીમને સાથે રાખી અને રેડ કરી હતી કે જેમાં 3 ડૉક્ટરો પકડાયા હતા। આ 3માં એકનું નામ રાજેશ યાદવ, એક ધર્મેન્દ્ર યાદવ અને એક દીના આદિત્ય કલિતા કરીને છે। આ ત્રણેયની ધરપકડ પોલીસે કરી છે। ત્રણેય પાસેથી એલોપેથિક દવાઓ, ઇન્જેક્શન્સ વગેરે મળ્યું છે। એમાં 1,12,000નો મુદ્દામાલ પોલીસે રિકવર કર્યો છે। આ લોકો પાસે કોઈ પણ જાતની ડિગ્રી ન હતી। એક જે લેડી વ્યક્તિ છે એમાં એણે પોતે પણ નર્સિંગનો કોર્સ કર્યા હોવાનું જણાવ્યું છે અમને। એ પણ અમે તપાસ કરી રહ્યા છીએ કેટલો સમય એણે નર્સિંગ તરીકે પ્રેક્ટિસ કરી છે। આ ઉપરાંત એણે નર્સિંગ તરીકે પ્રેક્ટિસ કર્યા બાદ આ પ્રકારનું એને ઓથોરિટી છે કે નહીં એ પણ અમે તપાસી રહ્યા છીએ। જે પણ લોકો વિરુદ્ધ વધારે અમને ઇન્ફોર્મેશન મળશે એના વિરુદ્ધ અમે કાયદેસરની કાર્યવાહી કરીશું। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।